અરે દીપુ ચા લાવ ને. હું શું કહું છું, ભૂમિના સાહેબનો ફોન આવ્યો તો સ્કૂલમાંથી 6 મહિનાથી ફી બાકી પડે છે. જો ફી ભરવામાં નહીં આવે તો ભૂમિને સ્કૂલમાંથી કાઢી મૂકશે. ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. દુકાનવાળો પણ આપવાની ના પાડે છે. તને 2 હાથ જોડું છું, મને ખબર છે, પણ મને નોકરી જવા દે. લાલા 6 મહિનાથી પૈસા નથી, મારે પણ હવે જરૂર છે અને 6 મહિનાથી હું દરખાસ્ત કરું છું, છતાં હું કાંઈ બોલતો નથી. અને તમે કીધું એ પ્રમાણે મેં હોટલમાં સગવડતા કરી હતી, તો હવે સેટિંગ કરીએ, કારણ કે મારે પણ બીજાને જવાબ દેવાનો હોય છે. જો રઘુકા, મારે નોકરી જવામાં મોડું થાય છે, મને અત્યારે નોકરી જવા દે. હું સાંજ સુધી તમારા સેટિંગ કરીને તમારા પૈસા પાછા આપી દઈશ. પણ લાલા સાંજે હું આવીશ, તો મને સાંજે ગમે તેમ કરી સેટિંગ કરીએ બરાબર. લાલા કઈ જાય છે? અરે નોકરી જાઉં છું ભાઈ. લાલા એક નવી બ્રાન્ડ લાયો, ચાલે યાર. અરે ભાઈ, મારે નોકરી જવામાં મોડું થાય છે. અરે નોકરી જઈને કોનું ભલું થયું? ચાલ ને યાર. ચલો દા. ચાલ ચાલ ચાલ. કેમ છો? કેમ છો? બસ મજામાં મજામાં. બસ નવી બ્રાન્ડ લાયો. કાળો કાળો તા કાળો, આજે પાર્ટી કરી કાળો. તમે તો ગયા હતા. લાલામાં નાખો, લાલામાં નાખો. હવે નોકરી નોકરી તો છોડી દે. આ તારો ભાઈબંધ બેઠો છે, ભાઈ તારી તું કેટલા વિસા જોવા બોલ. ભાઈ તારી વાત સાચી છે, અને મારે ઘર ગરીબ જેવું છે, એટલે મારે નોકરી કરવી છે. હું બેઠો છે, તારે કેટલા પૈસા જોવા? લે ખા, હું બેઠો છું. ચિંતા ના કરી, દરરોજ નવી બ્રાન્ડ પણ નોકરી બંધ. हाँ चलो 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 फटाफट गाड़ी चालू कर दो। હા બોલો સર.
પોલીસ વાળાની ડ્યુટી જરૂરી નહીં. હા સર. સારી રાત હોય તો આનું આપણે કરવું પડે. હા સર, શાંતિ સેવા અને સુરક્ષા આપવી પડે ને સર. બરાબર સર. હા સર, આ સામે ટેમ્પો આવે છે સર. હા. એટલે એ આ ટેમ્પોમાં શું છે? કઈ નહીં સાહેબ, આ ટેમ્પો ખાલી જ છે. ચાલ ચેક કરાય. આ કોણ છે? આ મારો મજૂર છે સાહેબ. એ થાકી ગયો, ટેમ્પામાં સુઈ ગયો છે. ઠીક છે, ચાલ જવા દે. ટેમ્પો કેમ ઉભો રાખ્યો? આ ટેમ્પો આપણે એટલા માટે ઉભો રાખ્યો કે આપણા ટેમ્પામાં કોઈ દારૂ પીને સૂતેલો છે, તો એને આપણે મરી જાય તો આપણી માથે પડી જાય, એટલે આપણે એને આગળ જઈ અને ઉતારી પાડીએ. તો ચાલ ઉતાર. મમ્મી મને ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપને. હા બેટા, હમણાં જીનલબેન આવશે તો તારા માટે કંઈક ખાવાનું લાવશે. કેમ માં આપણા ઘરમાં કઈ જ નથી અને પપ્પા ક્યારે આવશે? તારો બાપુ સવારનો ગયો છે, હજુ આવ્યો નથી. ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. શું બનાવીને ખવડાવું તને? બેટા, જીનલબેન આવશે તો તારા માટે કંઈક ખાવાનું લાવશે. ભલે માં. કેમ ભાભી, તમે લોકો બહાર બેઠા છો અને ભાઈ આવ્યા કે નહીં? તમારા ભાઈ સવારના ઘરેથી ગયા પછી પાછા આવ્યા નથી. ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. ભૂમિ પણ ભૂખી છે. શું બનાવીને ખવડાવું? મેં કીધું જીનલબેન આવશે તારા માટે કંઈક લાવશે. ભાભી, મેં આજે દુનિયાભરના વાસણ ઘસ્યા અને જમવાનું કંઈ બચ્યું નતું, એટલે મને કશું જ નથી આપ્યું. ભૂખ તો મને પણ બહુ લાગી છે. રઘુના માણસો આવ્યા હતા, ધમકી આપીને ગયા છે. સવારના 9 વાગે પૈસા નહીં મળે તો ઘરની નીલામી કરી નાખશે. શું કરીશું ભાભી? આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? હવે તો એક જ આશા છે, ઉપરવાળો જે કરે તે ઠીક. એ દ્વારકાધીશ, હું તારા સવાર સાંજ દીવાબત્તી કરું છું. કંઈક તો કરો. આવી આખરી કસોટી ના લેશો. મારા ધનીને પાછો મોકલી દો. મમ્મી, પપ્પા આવી ગયા. કેમ આટલી બધી વાર લગાડી? શેઠને તારા કામ વધારે હતું એટલે મારો વાર લાગી ગયો. ચાલ જમવાનું કાઢ, બહુ ભૂખ લાગી છે. અરે બેટા દીકરા, કેમ રીસાઈ ગયો? રિસાઈ જાવ ને, કારણ કે તમે દર વખતે મારા માટે કંઈક ને કંઈક લાવો. આ વખતે તો કઈ જ નથી લાવ્યા. કા તારા માટે મનપસંદ ખમણ લાવ્યો છું. સાચું? હા, ચાલ આગળ.
મમ્મી પપ્પા આવ્યા નથી આવ્યા. હું બહુ થાકી ગઈ છું. હું આરામ કરું. ભૂમિ ભૂમિ ચાલ બેટા. લાલો છે. તમે કોણ છો? મારું નામ વિષ્ણુ છે. લાલો મને સારી રીતે ઓળખે. તમારે એમનું કંઈ કામ હતું? મમ્મી પપ્પા ક્યારે આવશે? મને ભૂખ લાગી. તારા પપ્પા હમણાં આવતા જ હશે. મમ્મી આ કાકા કોણ છે? તારા પપ્પાના મિત્ર છે. બેટા તને ભૂખ લાગે છે ને? લાવ્યો છું. લાલો ને 2 વર્ષ પહેલા મારી સાથે કામ કરતો અને જ્યારે મારી દીકરી બીમાર હતી ને તો દવાખાનામાં 70,000 રૂપિયાની જરૂર પડી હતી. ત્યારે મને કોઈએ મદદ નહીં કરી, પણ લાલાએ મને 70,000 રૂપિયા આપ્યા છે. એ પૈસા હું પરત કરવા આવ્યો છું. લો આ 70,000. એમના મિત્ર છે, પૈસા આપવા આવ્યા છે. તમે પહેલા એવા માણસ છો જે પૈસા આપવા માટે આવ્યા છે. બાકી અત્યાર સુધી તો બધા માંગવા ચાલતા હતા. ચાલો બેટા હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. બચાવ કોઈ છે? બચાવ બચાવ કોઈ છે? Chakram jagat chakram yuga chakram chakeshava atma
હા ભાઈ, તમે કોણ છો? હું ગોવાળિયો છું અને આ જંગલમાં ગાયો ચરાવું છું. કેમ છે? વાત તમને જોઈને ભાગી ગયો. એ પણ આ જંગલમાં રહે છે અને હું પણ આ જંગલમાં રહું છું, એટલે મને સારી રીતે ઓળખે છે. હું શું કહું છું, અમે તમે જંગલ સુધી આવ્યા છો તો પ્લીઝ મને નીચે ઉતારી દો ને. ના ભાઈ ના, આમાં હું તારી કોઈ મદદ ના કરી શકું. મને કમરમાં દુખે છે. તું જેવી રીતના ચડ્યો તો એવી રીતના તું ઉતરી જા ને ભાઈ. અરે ભાઈ, મારાથી ઉતરાતું હોત તો મેં ઉતરી ગયો હોત. મને બીમારી છે અને ઊંચાઈનો ડર લાગે છે, એટલે ભાઈ મને ઉતારી દો ને. ભાઈ, મારી ઘરે નાની દીકરી છે અને મારી બૈરી રાહ જોતી હશે. ભાઈ મને ઉતારી દો ને. લાલા, તને કઈ ખબર છે તારી દીકરી અને તારી બૈરી કેટલી તકલીફ ઝીલે છે? પેલો વ્યાજવાળો તારા ઘરના ઉમરા તોડે છે અને ઘરમાં ખાવા માટે એક અનાજનો દાણો પણ નથી. લાલા, તે આ શું કર્યું? પહેલા કેટલું સારું ચાલતું હતું, તું દારૂ પીને બધું બગાડ્યું. મારી એક વાત યાદ રાખજે, જેવા કર્મ કરે છે ને એવા એને ભોગવવા પણ પડે છે. તમે કોણ છો અને મારા વિશે આટલું બધું કેવી રીતે જાણો છો? મારી ગાયો જંગલમાં એકલી છે, મારે જવું પડશે. એ ભાઈ, મને ઉતારો તો ખરા. એ ભાઈ, મને ઉતારો. સાંભળો છો ભાઈ? શું થયું લાલા? શું વિચારમાં પડ્યું છે? અહીંયાથી નીચે જાઉં છું તો મને ચક્કર આવે છે. હું કેવી રીતે નીકળું? લે, આ પાણી અને આમાં રોટલો છે, ખાઈ લે. મારા માટે લાગે ખાવાનું? હા, તારા માટે લાવ્યો. તું નાનો હતો ત્યારે ભગવાનનો થાળ ધરાવતો હતો. તે દિવસે મને જમાડ્યો, આજે હું તને જમાડું. જમવાનું તો થઈ ગયું. હવે હું અહીંયાથી કેવી રીતે નીકળું છું એ તો કયો. તું આંખો બંધ કર અને ડાયરેક્ટ નીચે ઉતરી જા. કેવી રીતે મારા ત્યાં ઉતરાશે? ટ્રાય તો કર, ઉતરાશે. સારું, ચલો આંખો મેં બંધ કરું. વાહ, ખરેખર મેં ઉતરી ગયો નીચે. અને એક વાત પૂછું, તમે છો કોણ? લાલા, એ જાણવાનો પ્રયત્ન તું ના કરીશ. હું લાખો કરોડો લોકોના દિલમાં રહું છું. બસ તું તારા દિલ પર હાથ મૂકીને મને યાદ કરજે, હું જરૂર આવીશ.
હે દ્વારકાધીશ, હું તારી લીલા અને તમે મારી જોડે આટલો ટાઈમ વિતાવ્યો તો મને ખબર ના પડી. જય દ્વારકાધીશ. શું થયું? તમારી નોકરી નથી જવાનું, બસ સુઈ જ રહેવું છે. દીકો હું ખાટલામાં કેનો સૂતો છું? રાતના 10 વાગ્યાના સુવું છે, સવારના 10 વાગે. કાલે હું કઈ ગયો હતો? હું કાલનો સુવું છું. પણ નોકરી નથી જવાનું એટલે મને દવા ખાતા ના જવું હોય ના જશું. ચલો આપણે